જનાપુર સર્કલ પર સિમેન્ટ ભરેલું ટ્રેલર પલટી મારતા બે બાઇકો ટ્રેલર નીચે દબાયા હોવાની આશંકા. પિંડવાડાના જનાપુર સર્કલ પર થઈ મોટી દુર્ઘટનામાં એકનો મૃતદેહ બહાર કાઢ્યો. શિરોહીથી આબુ રોડ તરફ પૂરઝડપે આવી રહેલું ટ્રેલર અનિયંત્રિત થઈ પલટી માર્યું. અકસ્માતની ઘટનાને લઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ. અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ધરણા પર ઉતર્યા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી સરકાર પર ગંભીર આક્ષેપ કરી આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું કે સરકાર દ્વારા અમોને મોબાઈલમાં કામ કરવા માટે દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. નોટિસ આપી છૂટા કરવાની ધમકી સહિત દબાણ આપવામાં આવે છે. જેના અનુસંધાને આવેદનપત્ર મારફતે સરકારની રજૂઆત અંગે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. અને શું કહી રહી છે આંગણવાડી કાર્યકરો બહેનો? પાલનપુરમાં દારૂબંધીના દાવાઓના લીરા ઉડ્યા છે. નવાગંજના દેશી દારૂ ભરેલી જ્યુપિટરે વેપારીને ટક્કર મારી છે. જ્યુપિટરની ડેકી ખુલી તો ડેકીમાં દેશી દારૂ ભરેલો હતો. જ્યુપિટરની ડેકીમાંથી દેશી દારૂની પોટલીઓ ઝડપાતા હોબાળો મચ્યો. સ્થાનિક વેપારીઓએ બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડવી પૂરી પોલીસને સોંપ્યો. શખ્સ ગંજ બજારમાં દારૂ વેચવા આવ્યો હોવાની ચર્ચાસ્પદ નંબર પ્લેટ વિહોણા જ્યુપિટરમાં બુટલેગર દારૂ વેચતા હેરાફેરી કરી રહ્યો હતો. મહેસાણા જિલ્લા બેચરાજી રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો. જ્યારે બેચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવેલ છે. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલ ડિરેક્ટરનો પર્દાફાશ થતાં પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેરાલુમાં ₹6.61 કરોડના ખર્ચે અદ્યતન એસટી વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે એસટી ડેપો ખાતે નવીન વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. વર્કશોપમાં કુલ 1420.11 ચોરસ મીટર વિસ્તારમાં બનશે. ડેપો મેનેજર ઓફિસ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લોંગ પીટ, યુ પીટ અને વોટર રૂમ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરમાં આગામી ફાગણ સુદ પૂનમના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આગામી 3 માર્ચ 2026ના રોજ ફાગણ સુદ પૂનમને આ દિવસે રાજભોગ સવારે 10 વાગે થશે અને સાયંકાળ આરતી સવારે 10:15 વાગે થશે. ત્યારબાદ સવારે 10:53 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નૃત્ય મંડપમાંથી દર્શન કરી શકાશે. થરાદ ભારતમાલા હાઈવે પર આજે એક અકસ્માત થયો છે, જેમાં બોરીઓ ભરીને જઈ રહેલું એક પિકઅપ ડાલુ ટાયર ફાટવાને કારણે પલટી ગયું હતું. ઘટના થરાદના બુઢનપુર નજીક બની. અકસ્માતમાં ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. કાંકરેજ તાલુકાની 3 ઘટકની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતરી છે. તેમણે મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોની મુખ્ય માંગણીઓના કોર્ટના ચુકાદાનો અમલ, કાર્યકરો અને તેડાગરના માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ તેમજ મોબાઈલ ફોન પૂરા પાડવાનો સમાવેશ થાય. આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું 2022માં મોબાઈલ આપવાની જાહેરાત કરાઈ, પરંતુ આજ દિન સુધી ફોન મળ્યા નથી. તેમણે પોતાના અંગત મોબાઈલ ફોન પર નવી એપ્સ પર કામ કરવાની ફરજ પાડવામાં આવી. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવ 2024નો વિધિવત પ્રારંભ થયો છે. મહોત્સવમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા 100 કોલેજો પૈકી 78 કોલેજોમાં ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. પાટણમાં યુથ કોંગ્રેસે એપ્સ્ટીન ફાઇલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ટીબી 3 રસ્તા ખાતે થયેલા પ્રદર્શનમાં કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. પોલીસે પૂતળા દહન પહેલા 5થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.